ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કરી સુરત અને જૂનાગઢ જિલ્લામાંથી 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રેડ્સ અને ટેલિગ્રામ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો। ગુરનીત રંધાવા નામની ફેક પ્રોફાઇલ ધરાવતા વ્યક્તિએ ફરિયાદીને લલચાવીને લોટીબે નામની એક નકલી વેબસાઇટ પર એકાઉન્ટ ખોલાવ્યું હતું, જેમાં આરોપીએ ફરિયાદીને જીવન જરૂરિયાતની વસ્તુઓ ઓનલાઈન વેચીને વધુ નફો કમાવાની લાલચ આપી હતી। વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં આરોપીએ ફરિયાદીને ₹39,930 પરત કર્યા હતા, જો કે ત્યારબાદ અલગ અલગ સમયે કુલ ₹1,09,00,000થી વધુ રકમ વિવિધ 2 UPI આઈડી અને 10 જેટલા બેંક એકાઉન્ટમાં જમા કરાવી લઈ છેતરપિંડી આચરી હતી। ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે આ અંગે ફરિયાદ નોંધતા ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર VR ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસે દરોડા પાડીને દિવ્યેશ ઉર્ફે દીવો ધીરુભાઈ ભુવા રહેઠાણ વરાછા સુરત, મૂળ રહેઠાણ જસદણ રાજકોટ, કિશન શરદભાઈ ધડુક રહેઠાણ સુરત, મૂળ રહેઠાણ દાદરડી, પ્રશાંત સુરેશભાઈ વઘાસિયા રહેઠાણ B301 લેકવ્યુ રેસિડેન્સી, ન્યૂ કોસાડ રોડ, લેક ગાર્ડન, અમરોલી, સુરત જિલ્લો સુરત, મૂળ રહેઠાણ બસ સ્ટેશન પાસે ગામ મોણપર, તાલુકો જિલ્લો અમરેલી તેમજ ઋષભ હસમુખલાલ સતાસિયા, હાલ રહેઠાણ હરિપરા પ્લોટ ભેસાણ, તાલુકો ભેસાણ, જિલ્લો જૂનાગઢ, મૂળ રહેઠાણ ગામ વિસ્તાર મોણિયા, તાલુકો વિસાવદરની 4 મોબાઈલ, 6 ATM, ડેબિટ કાર્ડ, 1 પાન કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ભરૂચ સાયબર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા વિવિધ કલમો તથા IT એક્ટની કલમ 66C, 66D મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જણાવાયું છે કે અજાણી લિંક પર ક્લિક ન કરો અને સોશિયલ મીડિયા પર મળતી વધુ નફાની લાલચ આપતી લોભામણી જાહેરાતોથી દૂર રહો।